મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો ઉમરેઠના થામણા ગામમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ રાત્રિ સભા। આ રાત્રિ સભામાં ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિંજલબેન રબારી, મામલતદાર નિમેશ પારેખ, તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પટણી, સરપંચ ચંદ્રકાંત મુખી, તલાટી ઉર્જાબા મહિડા, પીએસઆઈ પાવરા પણ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિસભામાં કલેક્ટર દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને જે તે વિભાગના અધિકારી સાથે દરેક પ્રશ્નોના સમાધાન માટેના પગલાં લેવાયા। ઉપરાંત કલેક્ટર દ્વારા ભૂગર્ભ જળ, વીજળી, સ્વચ્છતા જેવા વિષયો પર લોકોને જરૂરી સમજણ આપવામાં આવી। આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે। ઘણા સમયથી છેલ્લા લગભગ 4-4.5 મહિનાથી આખો આણંદ જિલ્લા વહીવટી તંત્ર જે છે દરેક ગામ પંચાયતોમાં જઈ રહ્યો છે। ગ્રામજનોની સીધે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત લક્ષી ફરિયાદ હોય કે આખા ગામને લગતી ફરિયાદ હોય, આવી બધી ફરિયાદો અટેન્ડ કરવાનું, આવી બધી ફરિયાદોનું નિરાકરણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં છેલ્લા 5 મહિનામાં લગભગ 270 જેટલા ગામો અમારા મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રીઓ છેલ્લા 5 મહિનામાં કવર કર્યા છે। આવા પ્રશ્નો પણ હોય છે જે તાત્કાલિક સોલ્યુશન અથવા તો તાત્કાલિક કમિટમેન્ટ પણ અમે નહીં આપી શકીશું, પણ મેઇન વસ્તુ છે કે જે ગામજનોને લગતી જે સ્પર્શતી ફરિયાદ છે, આ ફરિયાદ કલેક્ટર સુધી ડાયરેક્ટલી પહોંચે છે। આવા કોઈ પણ ગ્રામસભામાં જે રાત્રિ સભામાં આવશે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસેથી સતત મોનિટરિંગ કરીને કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસેથી જે લોજિકલ કોન્ક્લુઝન આનું આવવાનું હશે, કોઈ પણ પ્રકારની ફરિયાદો, તો આપ સૌ લોકોને એક રિક્વેસ્ટ છે, આરામથી કોઈ પણ પ્રકારના ભય, શંકા, સંકોચ વિના આપ પોતાનો પ્રશ્ન, બધા પ્રશ્નો પણ નોંધશે। તો એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ કોઈ પ્રશ્નની રજૂઆત કરો તો એક તો પોતાનું નામ આપ પ્લીઝ સ્પષ્ટ જણાવો। ગામ એક મારા એસડીએમ્સ અને કામો થશે, કદાચ શટડાઉનનો પણ અને મેન્ટેનન્સના પણ સાવ ઓછા કામો થશે। પછી પ્રાઇમરી સ્કૂલ ઉપર સ્પીડ બ્રેકરનો એક્શન સાહેબે ચેક કરશે અને કાલે સ્ટ્રીટ લાઇટનો હું મારી ગ્રાન્ટમાંથી કે કોઈ ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઇટનો જે ખૂટતા એરિયા છે જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી નાખેલી હતી